ખાતે સ્વામિત્વ યોજનાના લાભાર્થીઓ માટે પ્રોપર્ટી કાર્ડ વિતરણ કાર્યક્રમ યોજવામાં આવ્યો, જેમાં ડભોઈના ધારાસભ્ય, જિલ્લા કલેક્ટર સહિત અનેક મહાનુભાવોની ઉપસ્થિતિમાં જિલ્લામાં 343 ગામ અને ડભોઈના 51 ગામના લાભાર્થીઓને પ્રોપર્ટી કાર્ડનું વિતરણ કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે મોટી સંખ્યામાં લાભાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા અને નશા મુક્તિ શપથ તેમજ વૃક્ષારોપણ પણ મહાનુભાવો દ્વારા કરવામાં આવ્યું હતું। આનાથી તમામ ગરીબોને, નાના ગામડાના લોકોને પોતાની જે જગ્યા છે એ જગ્યા, એમની મિલકત, એની સંપૂર્ણ માહિતી અને એનું સર્ટિફિકેટ આપવા માટે સ્વામિત્વ પ્રોપર્ટી કાર્ડ હેઠળ પ્રોપર્ટી નિશ્ચિત થઈ જાય પછી એમના નાના મોટા જે કૌટુંબિક ઝઘડાઓ પણ ના થાય, શેડા પડોશી તરીકે જે ઝઘડા થતા હતા એ પણ ના થાય અને પોતાની મિલકત ઉપર આ પ્રોપર્ટી કાર્ડના આધારે લોન લઈને એ પોતાના પરિવારના ધંધાકીય પણ ઉદ્ધાર કરી શકે અને મકાન બાંધકામ કરવા માટે પણ એનો ઉપયોગ કરી શકે એવા શુભ આશયથી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ આ યોજનાનો અમલ કરાવ્યો છે અને આ યોજના છેક નાના માનવી સુધી પહોંચે એના માટે જાગૃતિ પણ લાવ્યા છે। આજે એમણે અનેક રાજ્યના લોકો સાથે સીધો સંવાદ પણ કર્યો છે।